કે આજે મમ્મીને એડમિટ કરી છે કેમ કે નાનું એવું ઓપરેશન છે. ગાઈસ તો હું અત્યારે બાઇક લેવા ગયો હતો, હેલ્મેટ લેવા ગયો હતો અને રાઇડિંગ જેકેટ છે ગાડી મૂક્યું અત્યારે હવે તો મેનેજ કર્યું. હવે નાડું બાંધી દીધું એ. હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે હું ઓફિસ જાઉં છું અને આજના દિવસનો એવો સીન છે કે આજે મમ્મીને એડમિટ કરી છે કેમ કે નાનું એવું ઓપરેશન છે. તો સવારે 6:30 વાગે નીકળ્યા હતા. 7:30 વાગે એડમિટ એટલે ત્યાં હોસ્પિટલે પહોંચવાનું હતું. એટલે બધા રિપોર્ટ જોવાના હતા, શું ને બધો સીન હતો. તો સવારે મમ્મી, પપ્પા, રિયા અને આંટી 4 જણ ગયા હતા. તો અત્યારે બધા ત્યાં જ છે. તો અમને પહોંચવાનું છે 5 વાગતા સાંજના, કેમ કે દાદી એમને લઈને જવાનું છે. તો કાકાને પણ લોકો 1 વાગે પહોંચવાના છે, કાકા અને કરતું બંને, અને હું, તીથું અને દાદી એ 4, 4:30 કે 5 એટલાની વચ્ચે પહોંચવાનું છે ત્યાં. કેમ કે અત્યારે ઓફિસનું એક કામ છે, પછી કેફે પર બેસવા માટે તીથું ને કરતું બે બેસે, તો બંને ઓલ્ટરનેટ કરવાનું છે. તો એ આવશે તો એ બેસવાનું થશે ને, કાકાને બંને જશે તો હું તીથું બંને પહોંચી જઈશું તો એ આવી જશે. એવી રીતની ગણતરી છે. અને હોસ્પિટલમાં 1 દિવસ આખો અને બીજો દિવસ, એટલે આજે સવારથી ત્યાં છે. તો કાલે બપોરે મે બી 12-1 વાગતા સુધીમાં રજા આપશે, કેમ કે ડૉક્ટર 10 વાગે આવે છે. તો આજે 10 વાગે પછી ઓપરેશન ચાલુ કર્યું. તો કાલે 10 વાગે આવશે, બધું જોશે, પછી રજા આપશે. તો મારો એવો પ્લાન છે કે મારો પ્લાન બીજો છે કે આજનો દિવસ હું ઘરે છું, કાલે હું જાઉં છું આબુ. અને અમારો અઠવાડિયા પહેલાં પ્લાન બન્યો હતો, તો મેં ક્વિટ કરવાનું વિચાર્યું કે હું આબુ નહીં જોઉં એવું. પણ મમ્મી એટલે ફેમિલીમાંથી એવું કીધું કે કંઈ એવું કંઈ છે નહીં ખાસ, તો તું જઈ શકે. કેમ કે રિયા એટલે આંટીને બધા અહીંયા જ છે, તીથું છે, પપ્પા છે, કાકા છે, બધા છે, કરતું બધા. તો કંઈ એવું જરૂર એવું પડશે નહીં, કેમ કે મારો 3 દિવસનો પ્લાન છે, શનિ, રવિ, સોમ. એટલા માટે મેં કીધું એવું જરૂર પડે તો, પણ એમને ના પાડી હતી કે વાંધો નહીં, તું જા 3 દિવસ છે, કંઈ એવું કંઈ ખાસ કામ નથી કરે. એટલા માટે હું જઉં. કાલ સવારે 6 વાગે નીકળી હું, કેમ કે હજુ મારે થોડી કંઈ પ્લાનિંગ એ બાકી છે. હેલ્મેટ બાકી છે, કેમ કે હેલ્મેટમાં જો જે પડ્યું છે ને એ હાફ વાળું છે, મારે ફૂલ વાળું જોવે. પછી જેકેટ, રાઇડિંગ જેકેટ લાવવાનું છે, એ ફ્રેન્ડનું જ લાવવાનું છું. તો એ બધું એ હજુ બાકી જ છે કરવાનું, બેગ પેક કરવાની બાકી છે. એટલે આજે થોડું હેક્ટિક રહેવાનું છે કે ઇમિડિયેટલી પ્લાન બન્યો કે આવી રીતનું બધો સિનારીઓ છે, શું નહીં, હોસ્પિટલ ને બધો. એટલા માટે હવે આજે મારે પેકિંગ કરવાનું છે, ત્યાં પણ જવાનું છે અને થોડું અહીંયા જોવાનું છે ઓફિસને એનું. ગાઈસ તો હું અત્યારે બાઇક લેવા ગયો હતો, હેલ્મેટ લેવા ગયો હતો અને રાઇડિંગ જેકેટ છે એ ગાડી મૂક્યું અત્યારે. બાઇક એ નીલનું લાવ્યો છું અને એક આ બીજા ભાઈબંધનું લાવ્યો હેલ્મેટ. હેલ્મેટની બહુ બધી ખાસિયત છે, એ હવે શાંતિથી બતાવે. અને બાઇકના બંને હતા જોડે જ લઈને આવ્યું. હવે હું જઉં છું આનું પીયુસી કરવા માટે બાઇકનું, કેમ કે એ અત્યારે નથી, કેમ કે રસ્તામાં પકડશે તો ગમે ત્યાં ટુવલ છતાં કઢાય. પછી ચેન જે છે એમાં ચેનમાં ઓઇલિંગ કરાવવાનું છે, એ ઓઇલિંગ કરાવીને પછી ઘેર આવીને બતાવે આ હેલ્મેટમાં ખાસિયત શું છે. બહુ જોરદાર છે. મને તો મેં એક્સપેક્ટ નહોતું કર્યું આવું હશે. મેં એમને પૂછ્યું હતું, મેં કોઈ હેલ્મેટ હોય તો કે મારે પડ્યું છે, બહુ ગજબ છે હેલ્મેટ. હવે જવું અત્યારે પીયુસી કરવા માટે અને ચેન સરખી કરવા માટે, સ્લીપર ઓઇલિંગ કરવા માટે. એક આંકડો કે 2 આંકડો લૂઝ છે, એક આંકડા જેવી ચેન લૂઝ છે. પહેલાં ફિટ કરશે પછી એને લાગશે આ રહ્યું. મતલબ આ એનું સેટિંગ છે. અહીંયાથી જ્યારે હું ફિટ કરીશ ને, હા, એટલે આ પાછળ આવશે. આ સેટિંગ જે ખરું ને એ પાછળ આવે ને એટલે અહીંયા ચેન ફિટ થાય. સમજ્યા? એવું બંને બાજુ સરખું કરવાનું હોય. મતલબ આ બાજુ કાંટો કરું ને એ કાંટો આ બાજુ કરવાનો. જો શું લખું છું, આ શું લખ્યું? ગુજરાતીમાં લખું? શું લખ્યું? હા, ધ્યાન રાખો. ઓખો બંધ કર. શું લખ્યું? શું? ફ્રેન્ડ કોનું ફ્રેન્ડ? ગુજરાતીમાં લે. હેડ ફ્લેટ કે છે. જો હું શું લખું, જો હું થોડું બોલું, તું ઘેર જા. હા તે ઉપર હેડ, ઉપર. ના ઉપર હો જા, બંધ થઈ જા. તું બેસ. અમે ભાઈ હોસ્પિટલ પહોંચી ગયા છે. હા મમ્મી ઓકે.
હા ફિયાને આ છે અને બાર બીજા બધા બેઠા આંટી ને બધા તું પણ બાર બાર એ વધારે ના બેહાય અમે તો અભિયા લાયા તું તો હવા નહીં ગયા અવાજ નહીં આવતો સોરી હે કે હેડ દાદી ઊંધી છે અત્યારે કીધું ને બહાર જવાનું તો બહાર આવી જોવા મેં કીધું હેડ ઘેર તો બહાર જોવા આવી બેવું છે બેવું છે ના ના બધા પોત પોતાનું જીમ આ એમ જ જવાનું ગાઈસ તો અત્યારે બેગ પેક થઈ ગયું છે અને આ રહ્યું રાઇડિંગ જેકેટ અંદર જુઓ આવી રીતનું ગાર્ડ ને બધું આપેલું હોય એલ્બોમાં પણ હોય આ ગાર્ડ અહીંયાથી મે બી આ બાજુથી દેખાશે તો આ રહ્યા જો શોલ્ડર ગાર્ડ એલ્બો ગાર્ડ એ રીતના ગાર્ડ આપેલા એવું જેકેટ છે અને હેલ્મેટ આ પણ ભાઈબંધનું જ છે એના જોડે પડ્યું હતું એ રાઈડ કરે એના જોડેથી લીધું અને આ હેલ્મેટની ખાસ વાત શું છે આ હેલ્મેટમાં અલગથી બ્લૂટૂથ નખાયેલું છે એટલે બ્લૂટૂથ તો પછી બતાવું અને બીજી એક વસ્તુ બતાવું આ પણ છે અને એની અંદર આપણે ગૂગલ્સ ના પહેરવા હોય ને તો એના માટે પણ છે આ રહ્યું અહીંયાથી અપડાઉન કરવાનું છે અને બ્લૂટૂથનું એક જ મિનિટ અવાજ સંભળાવું તમને જોવા જ આવતો છે તમને મસ્ત તમે ચાલુ બાઇકમાં તમે ગીતો સાંભળતા અને આમાં એક બીજી વસ્તુ છે હવે એક મિનિટ આને સ્ટોપ કરવું પડશે આ રહ્યું આગળનું આપેલું છે જે આ છે હવે આના વચ્ચેથી પ્રેસ કરી રાખશું બંધ થઈ જશે અને ઉપર પ્લસ માઇનસ એ વોલ્યુમનું છે હવે આમાં બીજી એક સિસ્ટમ શું છે કે તમે કોલ આવો ને બ્લૂટૂથ કનેક્ટ છે તો કોલ આવે ને તો કોલે તમે આમાં શું કહેવાય રિસીવ કરી શકો એટલે આમે તમે વાત ને બધું કરી શકો એ બહુ સારામાં સારી વસ્તુ આ પણ મેં ના કીધું આ એક્સપેક્ટ નહોતું કર્યું પણ આને બહુ જોરદાર ભાઈબંધે ખર્ચો કરેલો છે આમાં એ બધું અલગથી મોડિફાય કરાયેલું છે જે આ બ્લૂટૂથ નખાયેલું છે પછી બીજું એક બે વસ્તુ છે જે આ પાછળનું જે છે ને આ બે આના ચાલુ થઈ ગયું પાછું એક આ પાછળનો ભાગ અને નાનું લગાવેલું છે આ મોટું આવે પણ એમાં પાછળ એક એમાં અમે જઈએ છીએ ને એમાં એક હું જ છું કે જે મારી પાછળ એક જણ બેસવાનું કે બીજા બધા પાછળ એટલે કોઈ બેસવા નહીં બધા સિંગલ છે તો એના વાગન એના માટે કાઢી લીધું પાછળથી કાલે સવારે 6 વાગે રાઈડ ચાલુ થવાની છે એટલે 6 વાગે બધાને એક જગ્યાએ મળવાનું છે બધા ગોતા બ્રિજ આગળ મળવાના છે પણ મેં કીધું મારે અહીંથી ઊંધું પડે ગોતા બ્રિજ એટલે અહીંયાથી અમે વૈષ્ણોદેવી મળશું કેમ કે એ એસપી રિંગ રોડથી સીધા વૈષ્ણોદેવી ભેગા થઈશું એથી અમે નીકળશું ગાઈસ એક ચેલેન્જ છે આરી બેગ લઈ જવાની છે અને મારી પાછળ એક ભાઈબંધ બેસવાનો હોય અને હું રાઇડિંગ જેકેટ પહેરવાનું હોય તો આ બેગનું મેનેજ કઈ રીતનું કરવાનું એક શું કહેવાય મોટું પ્રશ્ન છે એવો સોલ્વ કરવાનો હોય મારા મગજમાં એક આઈડિયા આવ્યો અરે નાડું કહેવાય નાડું કેમ કે પેલી દોરી તો મળી નહીં એટલે આનાથી આગળનો જે ટાંકીનો ભાગ હોય ને ત્યાં બાંધી દે એવો વિચાર છે અત્યારે હું એ જ કરવા જોયું કેમ કે અત્યારે રાત્રે થોડું ટેસ્ટિંગ કરી લઈએ તો ખબર પડે સવાર કેવું હોય ને કેવું નહીં કેમ કે સવારમાં નીકળવાના ટાઈમે જો ટેસ્ટિંગ કરવા ગયા ને ખરાબ નીકળ્યું કે આઈડિયા ફેલ ગયો તો તકલીફ પડી જાય તો અત્યારે હું નીચે જ જોયું અરે બેગ લઈને આગળ ભરાઈને પછી જોયું જોઈએ કેવી રીતનું રહે છે નકર બીજા કોઈ ભાઈબંધ હશે ને જેમ કે જે બધા સિંગલ છે એમની પાછળ સીટની પાછળનો ભાગ તો ખાલી જ હોય તો ત્યાં આગળ આવી રીતના બેગ ભરાઈ દે કેમ કે બીજા બધા આવી રીતની જ બેગ લઈને આવવાના તો બધા ખભે જ કરવાના તો મારે તો ખભે થાય એમ નહીં અહીંયા નહીં થાય ટાંકી ઉપર તો કોકની સીટની પાછળ મૂકે અત્યારે તો એવું વિચારીએ કે જોઈએ શું થાય આ જો ગાઈસ આવી રીતનું મેનેજ કર્યું હવે નાડું બાંધી લીધું એ અહીંયા પહેલાં સૌથી પહેલાં નીચેથી લીધું આ ગાંઠ બાંધીને અહીંયાથી ફિક્સ કર્યું અહીંયાથી લઈને અહીંયા વચ્ચે પાછળ લઈને પેલી બાજુ બાંધ્યું આવું ને આવું સેમ આ તો ખરાબ લાગે દેખવામાં પણ હવે
આવી રીતે મહેનત તો કરવું પડશે. હવે એકવાર આંટો મારીને પછી જોઈ લઉં. એ જોવું પડશે ને, કેમ કે હવે અત્યારે તો બાંધવા બાંધી દીધું, હવે બેસીને ચલાવતો ના ફાવે તો કંઈ મતલબ નહીં. એટલે હવે એકવાર આંટો મારી લઈશું. ખાલી આમાં પેટ્રોલ પૂરાની તકલીફ પડશે એ પણ છે, કેમ કે આ ખોલીને પછી પુરાવવું પડશે. થોડી હેડેકવાળું કામ છે, પણ મેનેજ કરવું પડશે આવી રીતે, કોઈ ઓપ્શન નહીં હવે બીજો. અત્યારે આવતા પેટ્રોલ ભરવા તારું ફૂલ કરાવી દીધું. 500માં ફૂલ થઈ ગયું. ઓલરેડી પહેલાંથી પેટ્રોલ હતું જ, એટલે 500માં તો ફૂલ થઈ ગયું. એટલે જો હવે બને ને તો હું ટ્રાય કરીશ, તો ટ્રીપમાં જે પણ ખર્ચો થાય ને એ છેલ્લે બધું ટોટલ કરી શું શું ક્યાં ક્યાં ખર્ચો થયો ને એ જાણવા કોશિશ કરી. એ મેર પડશે તો. અત્યારે 12 વાગ્યા છે. હવે એડિટિંગ કરીને પછી સૂઈ જઈશ. અને કાલ 5-1 વાગતા ઉઠવું પડશે. 5 નહીં 4:30 જેવું મે બી થઈ શકાય, કેમ કે બેગ પાછું ગોઠવવાનું અને એ બધું કરવાનું, એટલે થોડું એમાં ટાઈમ વધારે જઈ શકાય. એટલા માટે હવે એડિટિંગ કરીને પછી સૂઈ જઈશ. તમે આ વ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.